નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। ખેડૂતોના મસીહા રાજુભાઈ કરપડા ફરી એક વખત સરકારી કચેરીએ પહોંચ્યા છે, જ્યાં ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે। આજે ફરી એક વખત એ ભ્રષ્ટ અધિકારીઓને પોતાનો પાઠ ભણાવ્યો છે, એમની જવાબદારી એમને સમજાવી છે કે 500 થેલી જે ડુપ્લિકેટ આવી છે, જેની અંદર ડુપ્લિકેટ બિયારણ છે, ખાતર છે, બધું જ છે। ત્યારે આ થેલીની અંદર જે ડુપ્લિકેટ માલ આવ્યો છે, તો એ માલની તપાસ કરીને ઉપર સુધી ફરિયાદ કરવાની જવાબદારી કોની છે? ત્યારે અધિકારીઓ કેમ ગલ્લા તલ્લા કરે છે? ખરેખર આ જવાબદારી અધિકારીઓની છે, અને એ પણ જવાબદારી એમની એ જ આવે છે કે જે થેલીની અંદર આ ડુપ્લિકેટ માલ પકડાયો છે, સેમ્પલ એમાંથી જ લઈને મોકલવાનું હોય છે। ત્યારે આ વાતને લઈને રાજુભાઈ કરપડાએ જે રીતે અધિકારીને ખખડાવ્યા છે અને અધિકારીને પોતાના કામનું જે ભાન કરાવ્યું છે, વિડીયો સંપૂર્ણ હું તમને બતાવવાનો છું દોસ્તો। પણ ખેડૂતના દીકરા છો ને, તો વિડીયોને ખૂબ શેર કરજો, જેથી કરીને દરેક લોકોને ખબર પડે કે જે રીતે ઉપરથી માલ આવે છે, એ માલની અંદર કેટલો ડુપ્લિકેટ સામાન આવે છે, અને એ માલ બનાવતી કંપનીઓ આજે પણ બેફામ ચાલી રહી છે। છતાં સરકારના પેટનું પાણી નથી હલતું, કારણ કે સરકારને ત્યાં સમયસર હપ્તાઓ પહોંચી જતા હોય છે। પણ જે રીતે રાજુભાઈ કરપડાએ અધિકારીને બરાબરના ખખડાવ્યા છે દોસ્તો, સૌપ્રથમ આપણે રાજુભાઈ કરપડાને સાંભળી લઈએ। તમે એવું કહેશો કે ગોળ ગોળ વાત કરીને કે આ જવાબદારી પહેલાની આવે, અમારે ત્યાંથી જવાબદારી, હું તમને સીધી વાત કરું કે આ 500 થેલી અમને ડુપ્લિકેટ મળી છે, અમારી રજૂઆત ઈ હોય તો 500 થેલીમાંથી તમારું સેમ્પલ લેવાય કે કંપની પાસે અલગ થેલીમાંથી લેશો? કંપની બધી થેલી ડુપ્લિકેટ બનાવશે, આવું કોને કીધું છે? અમે જે કીધું છે તો સેમ્પલ તમારે એમાંથી લેવું જોઈએ। તમે કંપનીને કહેશો તમારું સેમ્પલ મોકલો, તો કંપની ખરાબ સેમ્પલ મોકલશે ખરી? જો અધિકારીઓએ ફરજ નિભાવી હોત તો 4 મહિના આ સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લિકેટ ખાતર વેચાણું, ડુપ્લિકેટ બિયારણ વેચાણું, પ્રતિબંધિત જંતુનાશક દવાઓ વેચાણી છે, શા માટે વેચાય? હું તમને જાહેરમાં કહું છું સાહેબ, જાહેરમાં કહું છું, તમે જેટલા આબડ ભાણા કરશો એટલું છુપાવશો સાહેબ। એવું કેસ કે એવું કઈ થયું જ નથી, તમે હમણાં એ તો બોલ્યા કે એવું કઈ છે ને, એ તો બોલ્યા સાહેબ, ખેડૂત ખોટા આ ખાતર મિલત એમનો ન લેવો, અહીંયાથી લો તો કોઈ દી સાહેબ મેં કેવું ના, અમે આયા અત્યારે ગરબા માટે લખેલા છે, એના જે રિપોર્ટ નહીં તો આ બધા ખેડૂત ખોટા ને, આમની સ્ટેટમેન્ટ ના આપો તમે, આમની ચાલુ સેટમેન્ટ કેમ તમારી? ઓકે, મને તમે અત્યારે તમારી પાસે હશે તો બતાવજો, અથવા મને લખી નાખો કે મૌખિક રજૂઆત રાજુભાઈ કરપડાની અને ખેડૂતોની આ હતી। એક મિનિટ અત્યારે અમે લેતા જશું કે 500 થેલી સળિયાળી ગામમાં ડુપ્લિકેટ આવી છે, આ રજૂઆત હોય ત્યારે અમારે એમાંથી સેમ્પલ ન લેવાનું હોય અને અમે ડીલરને ત્યાંથી લઈ શકીએ, આ 500 થેલીમાં લેવાની જવાબદારી અમારી ન બને। આટલું ખાલી મન તમે લખી નાખો એટલે એ વિષય ઉપર હું ચર્ચા બંધ કરી દઉં છું। હું અત્યારે જ મને શું કરો તમે તપાસ શું કરો? આટલા ટાઈમથી આટલા જિલ્લાની અંદર આટલું ગયા છે, તમારા છડિયાથી અમે રૂબરૂ આવીને બધું જોઈને ચેક કરેલું છે। ક્યારે આ ઉંગડીની અંદર 400 ઠેલા અત્યારે ભાઈ ગયેલા, બરાબર, ડુપ્લિકેટ ના ક્વોન્ટિટી ચેક કરેલું છે, પણ ઈ તો ક્યાં ખબર પડે? તમે એની અરજી આપો તો અમને ખ્યાલ આવે કે તમારા પાસે આવ્યું છે, હવે આવી ગયું, બરાબર। અધિકારીઓએ શું કરવાનું? તમને અરજી દેવાની, રેડ પાડવી તમારી જવાબદારી નથી બનતી? એ રીતે ખ્યાલ આવે કે અહીંયા અચ્છા, તો આજે હું તમને ઉદાહરણ એટલે દઉં છું કે અહીંયાથી દારૂની હેરાફેરી થાય છે, આવી કોઈ અરજી દેશે તો જ પોલીસ તપાસ કરશે, એવી વાત? અમારું રૂટીન તો ચેકિંગ ચાલુ જ હોય છે ને। અચ્છા, હવે તમને જે છે એ તમને હાવ ખુલ્લા અમારે નથી પાડવા। જો તમારે પડવું જ હોય સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લામાં બીએસસી એગ્રીકલ્ચર કર્યા સિવાયના લોકો એગ્રો પર બેસી શકે ખરા? વેચાણ કરી શકે ખરા? બિલ બનાવી શકે? બીએસસી એગ્રીકલ્ચર સિવાયનો મિત્રો કઈ રીતે રાજુભાઈ કરપડાએ પાઠ ભણાવ્યા છે, હજી પણ આ વિડીયો અધૂરો છે। આ વિડીયો હજી પણ આપણે છેલ્લે સુધી જોશું અને દરેક લોકોને શેર કરવાનું નહીં ભૂલીએ, કારણ કે આવી રીતે જે અધિકારીઓને પાઠ ભણાવ્યા છે તે ખરેખર અત્યારે નેતાઓ આવા હોવા જોઈએ। જો આવા નેતાઓ હોય તો જ ખેડૂતોનું અને પ્રજાનું સારું થાય। જોઈએ મિત્રો રાજુભાઈ કરપડાએ શું કહ્યું।
પાર્ટનર હોય ને, પાર્ટનરમાં તો BSc ની જરૂર નથી ને. અચ્છા તો સાંભળો. અચ્છા કોઈ પણ ટૂંકમાં બીએસસી એગ્રીકલ્ચર માણસને ઓફિસમાં બેસવાની એગ્રોમાં બેસવાની જરૂર નથી. કોઈ પણ માણસ બેસશે. બેસવાની જરૂર નથી, એના બે પાર્ટનર હોય એને અચ્છા. હોય તો. business કરી શકે ને. સાહેબ નોલેજનો આટલો બધો અભાવ હોય છે એ મને નહોતી ખબર. એક મિનિટ તો રહ્યો. અને એમ છે કે સાહેબની ઇજ્જત રાખી, સાહેબ ઉલટાના જાણી જોઈને કાદવમાં જતા જાય છે. સાહેબ એગ્રો કોણ ચલાવી શકે? એમાં ડિગ્રી શું જોઈએ? જે અહીંથી લાયસન્સ આપેલું હોય. લાયસન્સ કોને મળે છે? જે ડિગ્રી સરકારે માન્ય કરેલ છે. એટલે કઈ ડિગ્રી છે? ઘણી બધી છે. BSc એગ્રી છે, MSc છે, biology છે, biology છે. ઓકે. આ સિવાયના જેને લાયસન્સ મળ્યું છે એ લાયસન્સ સિવાયનો માણસ એગ્રો ચલાવી શકે ખરો? ના, ના જ ચલાવે. ઓકે. હું અહીંયાથી તમને કહું છું, તમારી હિંમત હોય તો મારી સાથે આવો. સુરેન્દ્રનગરમાં 10 એગ્રો એવા બતાવું કે લાયસન્સ વાળો માણસ 1 મહિનાથી ત્યાં આવ્યો નથી અને એગ્રો ચાલે છે. મોટા ભાગના એગ્રો આવી રીતે ચાલે છે. તમે કહો છો તમે કાર્યવાહી કરીએ છીએ, શું કરી છે? તપાસ કરશું ને અમે નહીં, તમે કહો છો. સાથે આવવાનું તો સાહેબ આ તો જે તે લગે તમારા અહીંનો ઇન્સ્પેક્ટર આવશે. એને કહેજો પેલા ફોન કરી દે એટલે બધું રેગ્યુલર આપણું મહિના વાળું ચાલુ રહે. બીજી વાત એ છે, એક સેકન્ડ, બીજી વાત એ છે કે મોનો ઉપર પ્રતિબંધ છે સાહેબ. આ કાર્યવાહીની તમે વાત કરો છો એટલે કહું છું. મોનો દવા પર પ્રતિબંધ છે ખરા? 4G બિયારણ આજે કપાસનું વેચાવાની વાત છે, એ પ્રતિબંધિત છે ખરા? હા, એ તો પ્રતિબંધિત છે. સુરેન્દ્રનગરમાં કેટલી જગ્યાએ મોનો વેચાય છે? પરમિશન આપી આ સમય ડેડલાઈન આપેલી છે ત્યાં સુધી એ લોકો વેચી શકે છે ને. સાહેબ મને આજ દુઃખ થાય. તમારી ડિગ્રી નકલી છે ઓરિજિનલ છે? એ પાકું છે ને? પાકું છે ને સાહેબ? એગ્રો વાળાને ફોન કરી દો તો તમે મોનો વેચી શકાય ખરા લીગલી? કોઈ એગ્રો વાળાને એક એગ્રો વાળો ખાલી આ પાડે એટલે રાજુ કરપડા અહીંથી રજૂઆત કરવાનું બંધ કરીને જતો રહે. 4G ના નામથી બીટી વેચાય છે, આ વેચી શકાય? ખાલી પૂછી ગયો. ડેડલાઈન ની આ બધી વાતો શા માટે કરીને સાહેબ? ઉલટાના તમને ખબર નથી પડતી એવું તમે લોકોને બતાવો છો. હવે અમારી વાત એ છે, મૂળ વાત પર આવીએ, કારણ કે તમને રજૂઆત કરીએ સાહેબ. એક પણ મુદ્દાને લઈને આપણે જાણતા નથી. તમામ મુદ્દે આપણી વાત ખોટી પડે છે, જવાબો ખોટા પડે છે. અમારી વાત સાંભળો. તમે જે કીધું ને ગ્રાહક સુરક્ષામાં ખેડૂતે જવાનું હોય, તો હું ક્લિયર કટ તમને કહી દઉં છું કે ગ્રાહક સુરક્ષામાં ખેડૂતે ન જવાનું હોય, ફરિયાદ મળ્યા પછી સેમ્પલ તમારે લેવાનું હોય. આમાં તમે એગ્રી છો? આ સેમ્પલ આ ઓફિસે ક્વોલિટી કંટ્રોલ અધિકારીની ફરિયાદ મળે તો સેમ્પલ લેવું જોઈએ. ડીલર પાસેથી અમે લઈએ છીએ. અચ્છા, ખેડૂત પાસેથી ન લેવાનું. હવે તમે કોકને સમજાવો તો ખરા કે અહીંયા 1000 બેગ વેચાણી છે, એનું સેમ્પલ નથી લેતા. ડીલરને કહો છો તો ડીલર તો કયું સેમ્પલ આપે? ડીલર કયું સેમ્પલ આપે? ડીલરે આજ વેચ્યું હોય ને. ના. કેટલું વેચ્યું હોય? પાસેથી જઈને અમારી પાસે કે અરે પણ અમે એવું કીધું કે આજે સાંભળો મારી વાત. આજે નર્મદા ફોર્સના નામે કંપની સિવાયના કોક લોકો વેચે છે. કંપની સિવાયના લોકો વેચે છે. તમે ત્યાંથી સેમ્પલ લ્યો તો ખબર પડે ને નર્મદા ફોર્સ છે કે કેમ છે. હા, વેચતા હોય તો તમે સેમ્પલ લેશો તો અવાજ ન કરો યાર. ડીલર પાસે કેમ સાહેબ? ડીલરે અમે એવો આક્ષેપ કરીએ છીએ, ડીલર સેમ્પલ આપે એ અલગ છે, ખેડૂતને બેગ આપી એ અલગ છે. અમે બેગનું સેમ્પલ તમે લેશો કે નહીં લો? એની પાસે હોય તો લેવાનું. અમે સાહેબ મારી વાત સીધી છે કે ડીલરે જે તમને સેમ્પલ આપે એ સેમ્પલમાં તમારી સાથે છેતરપિંડી કરે છે. અહીંયા ખેડૂતોને જેટલી બેગ આપી નકલી આપી છે. હવે નકલી બેગનું સેમ્પલ તમે લેશો કે નહીં લો? તો સાહેબ સાબિત થવું જોઈએ ને. નકલી એ કેવી રીતે થાય? તો કહું છું, જ્યાંથી એ લોટ આવ્યો હોય એ લોટ અહીંયા તપાસ કરો. તો અમે હાથે બનાવ્યું છે આ ખાતર? નહીં, કંપની વાળા એલિગેશન કરે ને કે ભાઈ અમે હાથે બનાવ્યું છે. અમે પેક છે એવું કહીએ છીએ, બેગ પેક કહીએ છીએ. ખોલેલી બેગ તમને નથી કહેતા. કંપનીની બેગ પેક છે, એમાંથી સેમ્પલ લઈ અને લેબમાં મોકલવું જોઈએ તમારે કે ન મોકલવું જોઈએ? અમારે સાહેબ અમારા સત્તામાં નથી આવતું કે ખેડૂતના ખેતર ઉપરથી બેગ. હું એ નથી કહેતો ખેતર ભૂલી જાવ, તમે ગોળ ગોળ કરીને ત્યાં જશો. મારી વાત ત્યાં જ આવશે. હું કહું છું કે તમને જે હું આપીશ. મારી વાત એ આ સાહેબ મારી વાત 500 ખેડૂત છેતરાયા. 500 ખેડૂત છેતરાયા. તમારો ડિપાર્ટમેન્ટ શું કરતો તો? નકલી બિયારણ, નકલી ખાતર બેફામાં અહીંયા વેચાણું. પાયાનું ખાતર ઓરિજિનલ તો મળતું નથી. નકલી દવા વેચાય, નકલી ખાતર વેચાય, નકલી બિયારણ વેચાય. આ ઓફિસનું કામ સાહેબ હપ્તા લેવા સિવાય કાંઈ કામ આ ઓફિસનું કરે. ખોટા આક્ષેપ ન કરું, મળે જ છે ખાતર. મિત્રો કઈ રીતે રાજુભાઈ કરપડાએ પાઠ ભણાવ્યા છે. હજી પણ આ વિડીયો અધૂરો છે. આ વિડીયો હજી પણ આપણે છેલ્લે સુધી જોશું અને દરેક લોકોને શેર કરવાનું નહીં ભૂલીએ.
કારણ કે આવી રીતે જે અધિકારીઓને પાઠ ભણાવ્યા છે તે ખરેખર અત્યારે નેતાઓ આવા હોવા જોઈએ. જો આવા નેતાઓ હોય તો જ ખેડૂતોનું અને પ્રજાનું સારું થાય. જોઈએ મિત્રો રાજુભાઈ કરપડાએ શું કહ્યું. તમે સેમ્પલ કેમનો લીધો? હું એનો જવાબ આપીશ. તમે મને જે- અત્યારે હું લેખિત આપું, તમે લેખિત આપો અત્યારે જવાબ. લાવો એક કોરો કાગળ આપો. અને તમે સગુલા બિલ આપી દે તો એને તમે જે તમારી પાસે ડીલ કરવાય છે બરાબર નક્કી ભાઈ આમાં કોરો કાગળ આપે એવું કોઈ લોકો હોય તો કોઈ જોડે કોન્ટેક્ટ નથી થતા. કોન્ટેક્ટ કેમ બંધ થઈ ગયા? મેં કીધું ને અહીંથી કંપની વાળાને મોકલ્યા છે, કંપનીના લાયસન્સ રદ કર્યું છે. તમે ખેડૂતનું સેમ્પલ લાયસન્સ તો બીજા નામથી ફરીવાર મળશે. તમે ખેડૂત પાસેથી નમૂના કેમ નો લીધા એનું કારણ મને આપો. અત્યારે હું આપી દઉં કોરો કાગળ એક મસાવો. કોઈ ટેકોમાં મળતું નથી. કયા કયા એગ્રોમ છે? સાહેબ કહે છે કે યુરિયા હાજર છે, તમે શા માટે ઉતાવળા થાવ છો? સાહેબ એક મિનિટ. સાહેબ સાયલા તાલુકો અને લીંબડી તાલુકો બે જે જગ્યાએ મળતા હોય એવા બે સેન્ટર હોય તો અમારે ખેડૂતોને લેવું છે અને આપ એમાં અધિકારી તરીકે જિલ્લામાં ફરજ બજાવો છો. બે એવા એગ્રોના નામ આપો જ્યાંથી અમને યુરિયા મળે. ફોન કરી તપાસ હા, હું કરો. આપને પણ હમણાં કરું છું ને, આપું છું તમને. હમણાં કેટલું કહેશો? આપીશ ને, બધી વિગત આપીશ. એ લેખિત નથી જોતી, એમ થોડું લેખિત છે. મોભી થાય. તમે ફોન કરીને પૂછી લો. એક માનવ કાઢી દ્રષ્ટિએ અમારે યુરિયા જોઈએ. તપાસ કરો ને સાહેબ. હા, હું તમને માહિતી મારી ફેમિલીને આપું કે એની પાસે મોઢે યાદ ના હોય. ભલે બહાર જઈને ફોન કરો. ના, બહાર ફોનની વાત નથી. સાહેબ એક મિનિટ, અમે અહીંયાથી ખાતરનો નમૂનો મંગાવશું તો આ ખેડૂતને બેન અમારે મળશે. મંગાવવાનું નથી. અધિકારી મંગાવે. આ ખેડૂતનો જ તમારે નમૂનો લેવો પડે. તમે શું રજૂઆત ઉપર કરીશ બતાવો ને તમે કીધું બતાવો. આપો ને, અરે આપી દીધેલી અરજી છે એની હું રજૂઆત કરી છે એ આપો. બતાવો. તમને અહેવાલ આપીશ ને, એમ એક એક અહેવાલ નહીં સાહેબ, મને ખાલી એટલું કહો, આ ખેડૂત જે ભોગ બન્યા એનું થશે. ના ના, હું તમારા મોઢે સાંભળવા માંગુ છું. આ ખેડૂતનું થશે. માં મોકલે પણ રિપોર્ટમાં અમે તમને કીધું કે પંચોને સાથે રાખી પંચરોજ કામ કરી અને તમે આ સેમ્પલ લેશો. એ સેમ્પલને સીલ પેક કરી અને ઉપર મોકલશો અને પછીના ફોલો અપ તમે અમને આપશો. સેમ્પલ ફેલ થશે એટલે ફરિયાદી આ ઓફિસમાંથી ક્વોલિટી કંટ્રોલ અધિકારી બનશે. બરાબર છે? તો આ વાત તો અમે ક્યાં તો આ વિડીયો દરેક લોકો સુધી પહોંચવો જોઈએ. દરેક ખેડૂતો સુધી આ વિડીયોને પહોંચાડો, જેથી કરીને દરેક ખેડૂતોને ખબર પડે કે જે તમને 4 મહિને 2000 રૂપિયા સરકાર આપે છે ને, અને એની લાલચમાં તમે કમળનું બટન જે દબાવો છો ને, તો એ તમારા 4 મહિનાના 2000 રૂપિયા આવી રીતે આ લોકો 20000 રૂપિયાના રૂપમાં વસૂલ કરી લે છે. એટલે જાગૃત બનો, જાગૃત બનો. આ સરકાર એવી નથી કે તમને આસાનીથી 4 મહિને 2000 રૂપિયા આપી દે. એની સામે તમારા વર્ષ દાડાના 2000 ની બદલે 50-60 હજાર રૂપિયા આ લોકો ઢસડી જાય છે, એનો તમને ખ્યાલ નથી રહેતો. વિડીયો ખૂબ શેર કરો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો. દોસ્તો, દરેક સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી.